સ્વાગત છે આપનું ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં। વડોદરા શહેર પોલીસ મથકના ઝોન 2 હસ્તકના 6 પોલીસ મથકોમાં ઝડપાઈ વિદેશી દારૂના જથ્થાનો ભાલિયાપુરા ગામની ગૌચરની ખુલ્લી જગ્યામાં નાશ કરવામાં આવ્યો। વડોદરા શહેર પોલીસ મથકના ઝોન 2 હસ્તકના 6 પોલીસ મથકોમાં વર્ષ 2020 થી 2024 સુધીમાં ઝડપાયેલ આશરે 67 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો મંગળવારે ચીખોદરા જૂથ ગ્રામ પંચાયતમાં આવતા ભાલિયાપુરા ગામની ગૌચરની ખુલ્લી જગ્યામાં નાશ કરવામાં આવ્યો હતો। વડોદરા શહેર પોલીસ વિભાગના ઝોન 2 હસ્તકના 6 પોલીસ સ્ટેશન જેમાં રાવપુરા, નવાપુરા, અકોટા, ગોત્રી, અટલાદરા અને જેપી રોડ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020 થી 2024 સુધીમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। વડોદરા શહેરના ચીખોદરા જૂથ ગ્રામ પંચાયતમાં આવતા ભાલિયાપુરા ગામની બ્લોક નંબર 420 ગૌચર ખાતે ખુલ્લી જગ્યામાં તેનો નાશ કરવામાં આવ્યો હતો। 6 પોલીસ સ્ટેશનમાંથી મળીને બોટલ નંગ 33,852 જેની કિંમત ₹67 લાખના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરી દેવામાં આવ્યો। આ અંગે ડીસીપી ઝોન 2 અભય સોનીએ જણાવ્યું કે વડોદરા શહેરના ઝોન 2 વિસ્તારના 6 પોલીસ સ્ટેશનમાં છેલ્લા 3 વર્ષમાં કુલ 288 જેટલા ગુનામાં પકડાયેલ ઇંગ્લિશ દારૂ જેની કિંમત ₹67 લાખ અને 33,852 જેટલી દારૂની બોટલ છે તેનો નાશ કરવામાં આવ્યો। નશાબંધીના અધિકારીઓ, નાયબ કલેક્ટર સહિતનાઓની કમિટી હેઠળ આ દારૂનો નાશ કરવામાં આવ્યો। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, इंडिया प्लस न्यूज, वडोदरा। आज वडोदरा शहर के जोन 2 पुलिस स्टेशन जो है रावपुरा, नवापुरा, जेपी रोड, अटलादरा, गौतरी और अकोटा, इन पुलिस स्टेशन के कुछ सालों में जो 288 ऑफेंसेज में जो इंग्लिश दारू है उसका जो प्रोहिबिशन का सामान हमें मिला था उसका आज डिस्ट्रक्शन कर रहे हैं। टोटल 33,850 बोतल का और उसकी कीमत 67 लाख रुपये का आज यहाँ पे डिस्ट्रक्शन किया जा रहा है। डिस्ट्रक्शन कमेटी में डीसीपी, नशाबंदी अधिकारी और डिप्टी कलेक्टर के सुपरविजन में ये डिस्ट्रक्शन